અમદાવાદના જમાલપુરમાં ધોળા દિવસે હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામે છે। મહેબૂબ ખાન પઠાણ છે તેમની હત્યા થાય છે। સીસીટીવી પણ આ હત્યાના સામે આવ્યા છે અને જે પ્રકારે ઘટના બની છે તેણે અનેક પ્રકારના સવાલો પણ ઊભા કર્યા છે અને જમાલપુરના લોકો પણ અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, કેમ કે અવારનવાર આવા અસામાજિક તત્વો છે તે આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદના જમાલપુરમાં જે પ્રકારે એક હત્યાની ઘટના સામે આવી છે તેણે ખળભળાટ મચાવ્યો છે અને આ ઘટના બની છે ગાયકવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં, કેમ કે આ તનગરવાડ છે તેમાં એક મહેબૂબ ખાન પઠાણ છે તેમની અંગત અદાવતમાં સલીમ અને ઇકબાલ નામના બે આરોપીઓ છે તે હત્યા કરી દે છે અને જે પ્રકારે બબાલની શરૂઆત થાય છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સૌથી પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ હથિયારો સાથે આવેલા આરોપી છે તે ઉગ્ર રોષમાં હતા અને એક પછી એક આ મહેબૂબ ખાન પઠાણ છે તેમને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દે છે અને હત્યાના પગલે અત્યારે જમાલપુર છે તેમાં ભયનો માહોલ પણ ઊભો થયો છે અને અવારનવાર જમાલપુરમાં અસામાજિક તત્વો આ પ્રકારની પ્રવૃત્તિઓને આ જ રીતે ભય ઊભા કરતા હોય છે તેવી પણ હાલ સ્થાનિક સ્થળે ચર્ચા છે અને પોલીસની આકરી કાર્યવાહી પણ લોકો હવે ઈચ્છી રહ્યા છે। આ ઘટના શું હતી તે મામલે પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો છે। તારીખ 25 એપ્રિલના રોજ એક મરણ જનાર છે મહેબૂબ ખાન ગફૂર ખાન પઠાણ, એમની હત્યા થઈ છે। એ જ્યારે પોતાના ઘરની પાસે મકિયાપુરની મસ્જિદ તાંગરવાડમાં નમાઝ પઢવા જતા હતા ત્યારે અગાઉ એમની સાથે એક 3 આરોપીઓ છે એમનો ઝઘડો થયો હતો। સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ, ઇકબાલ ખાન ઉર્ફે મચ્છી પઠાણ અને એના વાઈફ છે હનીફા ઇકબાલ ખાન પઠાણ। એ ત્રણેય દ્વારા જે ભોગ બનનાર અત્યારે મરણ જનાર છે એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો થયો એટલે આ ગુનાના મરણ જનારના દીકરા એટલે આ ગુનાના ફરિયાદી એ પણ એમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા, પરંતુ આરોપીઓએ મરણ જનાર ઉપર લાકડી દંડાથી હુમલો કર્યો અને એમાં જે એમને ઈજાઓ થઈ એમાં આજે વહેલી સવારે હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું છે, જેના અનુસંધાને પોલીસ દ્વારા સૌપ્રથમ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયો હતો અને ગુનો દાખલ કર્યા પછી ભોગ બનનારનું મૃત્યુ થયું એટલે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ ગુનામાં એક આરોપી સલીમ ખાન ઇકબાલ ખાન પઠાણ એને અટક કરવામાં આવ્યો છે અને બાકીના 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે। બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવે છે જે ઘણું બધું કહી જાય છે એ સંજોગોમાં બનાવ બન્યો અને બનાવ હુમલા પાછળનું કારણ શું હતું? આરોપીઓ અને ફરિયાદી પક્ષ વચ્ચે એક જૂની અદાવત હતી। ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે પ્રમાણે અગાઉ એમનું બાઇક અને બર્ગમેન એકબીજા સાથે અથડાયું ત્યારે થોડોક ઝઘડો થયો હતો, એના કારણે આ અદાવત હતી એવું જાણવા મળ્યું છે અને એ ઉપરાંત આરોપીની પણ પૂછપરછ ચાલુ છે અને એમાં એ લોકોના પારિવારિક ડિસ્પ્યુટ હોય એવું પણ લાગી રહ્યું છે અને આમાં આરોપીને પણ આ ઝઘડામાં ઈજા થઈ છે, એટલે આરોપીને છરીના ઘા વાગ્યા છે, તો એના આધારે આરોપી પણ ઈજાની ફરિયાદ આપવા માંગે છે, તો એ ઈજાની ફરિયાદની લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પ્રેમ પ્રકરણ બી સામે આવેલું છે આરોપીની પત્નીના અને ફરિયાદીના વચ્ચે, એ શું મામલો હતો? એમાં એ આક્ષેપ કરી રહ્યા છે આરોપી કે ફરિયાદી અને આરોપીના જે પત્ની જે એમનાથી હાલ અલગ રહે છે એમના વચ્ચે કોઈ એક સંબંધ હોય એવો આરોપીને શંકા વહેમ છે, એટલે એ પણ એ પોતાના નિવેદનમાં જણાવે છે, જેની હાલ તપાસ ચાલુ છે। મૃતક છે તે આરોપીના ઘરે શું લેવા માટે ગયા હતા, શા માટે ગયા હતા? કારણ કે આરોપીના ઘરની બહાર આ બનાવ બન્યો છે, શા માટે ગયા હતું સામે આવ્યું? બંને વચ્ચે કોઈ જૂની અદાવત હોય ને એ બાબતે કદાચ એ ગયા હોય એવું લાગે છે, પરંતુ હાલ એ બાબતે વધુ તપાસની જરૂર છે અને એની કાર્યવાહી હાલ ચાલુ છે। આમ જમાલપુરમાં તનગરવાડમાં જે પ્રકારે મહેબૂબ ખાન પઠાણની હત્યા થઈ છે તેમાં પોલીસે 2 આરોપીઓ સલીમ અને ઇકબાલ બંનેને ઉઠાવી લીધા છે। ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં આ હત્યાનો ગુનો પણ દાખલ થયો છે અને અત્યારે જમાલપુરમાં શાંતિભરી સ્થિતિ છે, પરંતુ હત્યાની ઘટનાના પગલે આસપાસના રહીશો છે તે અત્યારે ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।